પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની પાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા પ્રેમીબેન પૂંજાભાઈ મકવાણા નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે તેમની બાજુમાં રહેતો નયન પૂજા સોમૈયા નામનો શખ્સ ગાળો બોલતો હતો। જે શખ્સને ગાળો બોલવાની તેમજ ઘરની બાજુમાં બેસવાની ના પાડતા આ શખ્સે મહિલા પર હુમલો કર્યો છે। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદર પાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રેમીબેન પૂંજાભાઈ મકવાણા મારી બાજુમાં પાડો હોય છે। એ દારૂ પીને મારવા આવ્યો ને ગારી દેતો હતો। પાછા હું પાણી ભરવા ગઈ તો ત્યાં એ આવે ને ત્યાં મારવા માંડે। મારી ડેલી આંબો બેસીને ત્યાં દીકરા બેસે મેં મારી ડેલી આંબો ન બેસે। અમારા દીકરીઓને પાણી ભરવા જવાનું હોય, અમારે નીકળવાનું હોય, તારી ઘેરે વયો જાય તો એથી પાછો હું પાણી ભરવા ગઈ તો પાછો વહે વહે આવીને મારવા માંડે। ધક્કા માર્યા નાખી દીધી દીકરા। ત્યાં પારી લાગી હતી, સુલાઈ ગઈ। 3:30 વાગે। એની પહેલાં એ મારા દીકરાને ઓને ગાઈ દેતો હતો, ત્યાં મારા દીકરાને ઓને મારા દીકરાને મારતો હતો। એનું નયન પૂંજા મકવાણા એટલે ભાઈ સોમૈયા। આ ઘટના બાદ મહિલાના નિવેદનના આધારે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।